હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં બેઠું. સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો મિત્રો, આજે અમારા કડવીબેન રોટલા બનાવતા હતા બરાબર, અને અત્યારની છોકરીઓ રોટલા બનાવતા તો બિલકુલ ના આવડતું હોય બરાબર, કેમ કે ફેશન વાળું થઈ ગયું છે ને, એટલે રોટલા બનાવતા ના આવડતું હોય છે. અમારા કડવીબેન છે ને બહુ મસ્ત રોટલા બનાવે છે, તો મને એમ થયું કે ચાલો તમને એકવાર દેખાડી દઉં રોટલા કઈ રીતના બને છે. તો મિત્રો જોઈએ, અમારા કડવીબેન પ્લેટફોર્મ ઉપર બેસી અને રોટલા બનાવે છે, કેમ કે પ્લેટફોર્મ ઉપર બેસ્યા પછી જ રોટલા સારા મસ્ત બને છે. ઊભા રોટલા તમે બનાવો ને મિત્રો તો એકચ્યુઅલીમાં ફાટી જાય છે, ફાટી જવાની શક્યતા રહી છે. એટલે અમારા કડવીબેનને છે ને જો આ રીતના પેલા રોટલો આપણે ઓલો શું લેવાનું, લોટ લેવાનો અને લોટ લઈને ત્યારબાદ આપણે ચાકુ લઈ અને જોઈ લેવાનું. પહેલાં હે ને ચાકુ મારવાનું રોટલામાં પછી છે ને મિત્રો જો આવી રીતના રોટલાને પડ ઉચકાવવાનું હોય છે બરાબર, અને આવી રીતના પાકી જાય એટલે આવી રીતના ધપ્પાક દેરાન કરી દેવાનો, એટલે રોટલો હેઠો બેસી જાય. પછી આવી રીતના છે ને જો લોટ બાંધવાનું હોય છે. જોઈ લો આપણે કઈ રીતના લોટ તમારે બાંધવાનો હોય એ તમે એકવાર જોઈ લો. થોડો પાણી નાખતું જવાનું અને આ રીતના લોટ બનાવી લેવાનું, મસળતું જવાનું. જ્યાં સુધી અછલનો પીંડો ન થાય ને ત્યાં સુધી આવી રીતના મસળતું જ જવાનું. અને ફરતી સાઈડમાં આપણે લોટ જોઈતો હોય ને એ પણ આમાં ઘણી લેવાનો, એટલે આપણે છે ને કાંઈ રોટવામાં હમું રહી અને લોટનો બહુ વેસ્ટ ન જાય. પછી આવી રીતના થોડુંક પાણી નાખીને ભરી પાછું એકવાર આમ ફરતી કોઈ આટો ફેરવી લેવાનો. આ મિત્રો આ આટો ફેરવવાથી છે ને એમાં છે ને વૈજ્ઞાનિક કારણ છે, એ તમને સમજાય નહીં એટલે મારે બહુ કેવું નથી, પણ આવો આટો ફેરવવો જરૂરી છે ને. આ રીતના આંગળા પણ મારવા જરૂરી છે. જો આવી રીતના આંગળા ઉઠવા જોઈએ સહેલી નકર છે ને મિત્રો આપણે ઓલું થાય નહીં, રોટલો વ્યવસ્થિત બંધાય નહીં. પછી જો વધારાનું પાણીને આ રીતના પાછું આમાં નાખી દેવાનું. આ પાણીથી જ લોટ બાંધવાનો પાછો, તો જ છે ને આપણે રોટલો એકદમ આપણે સ્વાદવાળો થાય છે બરાબર. જો આ રીતના આપણે બાંધવાનું હોય છે. જો કેવો મસ્ત બંધાઈ ગયું. તળિયું જોવું છે, આ રીતના તળિયું ચોખ્ખું કરી નાખવાનું. આ રીતના જો મસળવાનું રોટલાનો લોટને, ટૂંકમાં બાજરાના લોટને એમ. અને અહીંયા બાજુ આ રીતના પકવતો પણ જવાનું, સાથે સાથે ધીમી આંચની પણ આવી રીતના આંચ ઉપર પકવતો જવાનું. જોઈ લો બરાબર. આ રીતના રોટલો પછી એમ થાય કે બરવા માંડ્યો એટલે કડવીબેનને કહી દેવાનું, જો પછી આ મૂચકી નાખવાનું બરાબર. આ રીતના આપણે પછી માથે થેટ પાણી ફેરવી દેવાનું. રોટલો છે ને ટાઢો પડી જાય, ઓય ફૂલે, હું તો કોઈ ટાઢો પડી જાય. જો આ રીતના લોટ બાંધ આપણે રોટલા કરવાના હોય છે. જો વ્યવસ્થિત રીતના મિત્રો તમે આખો વિડીયો જોજો, તમે રોટલા કઈ રીતના બને નહીં. જો આ રીતના રોટલા ટપક 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 કરતા રહેવાના. આ રીતના જો બાંધવાનું, રોટલાનો આપણે લોટ કરવાનો હોય છે ને. પછી કોરું આમ હરખી જોતી જવાની, ફાટ્યું નથી નહીં, આ રીતના દબાવતું જવાનું. પછી આપને એમ થાય કે બસ મારા હાથમાં એટલો જ રોટલો રહે એટલે પછી છે ને તાવડીમાં માંડી દેવાનું. સમજ્યા? બસ જો આ લિમિટ આવી ગઈ. સમજ્યા? એવડે બાકી મારા મમ્મી છે ને તાવડી, આ તો જે ઝીણકી તાવડી કહેવાય, એવડા આના જેવડા રોટલા બનાવ્યા. જે ઓલું છે ને એવડા એક રોટલો ખાઈ લે એટલે પૂરું, અડધો જ માન ખૂટે સિટીવાળાઓને. તો જો આ રોટલો પાકી ગયો પછી આ રીતના આપણે આમ કરીને ધપ દેવાનો, બીજો રોટલો નાખી દેવાનો. અને કાચરી પણ આપણે તરાઈ ગઈ છે. જોઈ લો રેડી. આ રીતના રોટલો પાછો ફરીથી પ્રોસેસમાં આવી ગયો છે. આ રીતના ચડવી લેવાનો બરાબર. તો મિત્રો હવે આજના વિડીયો માટે એટલું જ. તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સપોર્ટ કરો. હજી 20 સબસ્ક્રાઈબર જ થયા છે મિત્રો, ને આપણે વ્યૂ તો એક વિડીયોમાં 22 આવી જશે. એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. આવજો, ટાટા બાય બાય. આજના વિડીયો માટે એટલું જ.